નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 25 થી લઈ અને 28 જુલાઈ 2024ના જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો બને છે તે પ્રશ્નોની માહિતી મેળવીશું. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા લાયક, તો તેની પણ વિસ્તૃત માહિતી મેળવીશું. અને આજના કરંટ અફેર્સની આપણી એક મેઇન ન્યૂઝ છે કે ભારત દેશની 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલી છે. જો તમને ખબર હોય તો ભારત દેશે યુનેસ્કોની જે 46મી બેઠક છે તેને દિલ્હીની અંદર હોસ્ટ કરી છે, એટલે કે તેની અધ્યક્ષતા કરી છે. અને એની અંદર જ જાહેર કરવામાં આવેલું છે કે 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ આસામની અંદર અહોમ સામ્રાજ્યની જે ગુફાઓ પણ કહી શકો તેમને, બરોબર, તો તેને જાહેર કરવામાં આવેલ છે. તેના વિશે આપણે મહત્વપૂર્ણ માહિતી મેળવવાની છે. શરૂઆત કરીએ આજના કરંટની. અને આજનો આપણો પહેલો પ્રશ્ન કે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ રમત માટે અધ્યક્ષ દેશ કયો જાહેર કર્યો છે? હવે આ એવું થઈ રહ્યું છે કે અહીંયા પ્રથમ વખત ઈ સ્પોર્ટ્સનું આયોજન થવાનું છે. ને આ આયોજન કરવામાં આવશે કઈ જગ્યાએ? તો સાઉદી અરબની અંદર. કઈ જગ્યાએ? તો આ આયોજન કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ? તો સાઉદી અરબની અંદર. આપણો ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે કે ભાઈ સાઉદી અરબની અંદર પ્રથમ વખત ઈ સ્પોર્ટ્સ જે કહેવાય તેનું આયોજન કરવામાં આવશે. આગળ એની માહિતી છે કે સાઉદી અરબને પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ રમત માટે અધ્યક્ષ દેશ જાહેર કરવામાં આવેલો છે. 2025ની અંદર ઈ સ્પોર્ટ્સ ઓલિમ્પિક રમત સાઉદી અરબમાં જ થવાની છે. ઓલિમ્પિક સમિતિની સ્થાપના 23 જૂન 1894ની અંદર થઈ હતી. ક્યારે થઈ હતી? તો 23 જૂન 1894ની અંદર. આજનો જે ઓલિમ્પિક છે બરાબર, એની અંદર ભારત આજે રમશે. પહેલી જ શું કહેવાય કે એર પિસ્તોલ જે છે તે આજે સ્પર્ધા પેરિસ ઓલિમ્પિકની અંદર ભારત દેશ શું કહેવાય કે પહેલી રમતથી આપણું પ્રારંભ કરશે. જોઈએ આપણો ભારત દેશ કેટલા મેડલ જીતીને આવે છે. પેરિસ ઓલિમ્પિકની ગઈકાલે ઓપનિંગ સેરેમની હતી જેની અંદર પીવી સિંધુ હતા, બરાબર, ધ્વજવાહક. તો અહીંયા તમે જોઈ શકો છો કે 23 જૂનના દિવસે ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવેલી છે. 23 જૂન 1894ની અંદર સ્થાપના થઈ હતી, માટે 23 જૂનના દિવસે આપણે ઓલિમ્પિક દિવસ ઉજવીએ છીએ. મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ, બરાબર. ત્યાર પછી અધ્યક્ષ કોણ છે? તો તેના થોમસ બાચ છે. ભારત દેશની અંદર તેના અધ્યક્ષ કોણ છે? તો પીટી ઉષા અત્યારે હાલમાં અધ્યક્ષ છે. અને તમને જો ખબર હોય તો ગુજરાતના ગાંધીનગરની અંદર પ્રથમ વખત એક ઓલિમ્પિક જે શું કહેવાય કે એક ઓલિમ્પિક કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા ગુજરાતની અંદર. 2023માં 141મી ઓલિમ્પિક સમિતિની બેઠકની અધ્યક્ષતા ભારતે કરી હતી. ત્યાર પછી 2024માં સમર ઓલિમ્પિક જે છે 33મું સંસ્કરણ હાલમાં ગઈકાલે જે ઉદ્ઘાટન થયું છે, બરાબર, પેરિસની અંદર. 38માં નેશનલ ગેમ્સ 2024 કઈ જગ્યાએ થશે? તો ઉત્તરાખંડની અંદર થવાના છે. ત્યાર પછી સાઉદી અરબના મહત્વપૂર્ણ પોઈન્ટ અહીંયા લખવામાં આવેલા છે. નીચે લખેલું છે પહેલો પોઈન્ટ કે સાઉદી અરબ પ્રથમ લક્ઝરી ટ્રેન જેનું નામ છે ડ્રીમ ઓફ ડેઝર્ટ, ડ્રીમ ઓફ ડેઝર્ટ શરૂ કરનાર પ્રથમ દેશ છે. ત્યાર પછી બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ જે 5 દેશોનો જે સમૂહ જે ગ્રુપ હતું તે હવે બદલાઈને 10 દેશોનું ગ્રુપ થઈ ગયું છે, બરાબર. તો 10 દેશોની અંદર સાઉદી અરબ પણ છે, તમે જોઈ શકો છો. એની અંદર ઇજિપ્ત છે, યુએઈ છે, ઈરાન છે, ઇથોપિયા છે, બરાબર. હવે પરીક્ષામાં એમ પૂછી લે કે જે બ્રિક્સ સંમેલન હતું તેની અંદર જોડાવાની ના કોણે પાડી? તો અર્જેન્ટિના જે દેશ છે તેણે ના પાડી છે. હવે ફિફા વિશ્વકપ 2034 ક્યારે? તો 2034ની અંદર સાઉદી અરબમાં થશે. અને લાસ્ટ ભારત અને સાઉદી અરબની વચ્ચે પ્રથમ સદાતનસિક યુદ્ધ અભ્યાસ થયો. કયો અભ્યાસ થયો? તો યાદ રાખજો, ભારત અને સાઉદી અરબની વચ્ચે પ્રથમ વખત સદાતનસિક નામનો યુદ્ધ અભ્યાસ થયો છે. તો આ પહેલા પ્રશ્નની અંદર છે. આટલો પોઈન્ટ આપણે અહીંયા યાદ રાખવાનો છે. બાકી જે પણ ઓલિમ્પિકની અંદર આપણા ભારતીયોએ જે ભાગ લીધો છે, જે પણ મેડલ ટેલી જે છે, ડેલી મેડલ તો આપણે અપલોડ કરીશું જ, પણ ઓલિમ્પિકની જે પણ સંપૂર્ણ માહિતી છે તે હું સ્પષ્ટ રીતે ફ્રી પીડીએફ તમને આપીશ, બરાબર. આગળનો પ્રશ્ન જુઓ. લખેલું છે કે સિયાચીન ગ્લેશિયર, બરાબર, આપણું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું યુદ્ધનું ગ્લેશિયર છે, યુદ્ધ ગ્લેશિયર, બરાબર. ઊંચામાં ઊંચું જો પર્વત પૂછાય તો એ તો માઉન્ટ એવરેસ્ટ છે, બરાબર, 8848.86 મીટર. પણ અહીંયા ઊંચામાં ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે સિયાચીન ગ્લેશિયર વિશ્વનું.
તો એની અંદર ડ્યુટી નિભાવનાર આર્મી એર ડિફેન્સ કોરની પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? તો નીચે ઇમેજમાં જોઈ શકો છો આ જે બેન છે આપણા, તેમનું નામ છે રાજીવ સુપ્રીતા. શું નામ છે? રાજીવ સુપ્રીતા. તો કર્ણાટકના મૈસૂરની રહેવાવાળી સુપ્રીતા સિયાચીન જે ગ્લેશિયર જે છે, સિયાચીન ગ્લેશિયર, તેના ઉપર ડ્યુટી કરનાર, બરોબર, તેના ઉપર ડ્યુટી નિભાવનાર ભારતીય સેનાની મહિલા અધિકારી અને વાયુ કોરની પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. બીજો પોઈન્ટ કે સિયાચીન ગ્લેશિયર હિમાલયના પૂર્વમાં કારાકોરમ પર્વતમાળામાં સ્થિત દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે. બીજો પોઈન્ટ કે ભારતે 1984માં પાકિસ્તાનથી કાશ્મીરમાં સિયાચીન ગ્લેશિયર પર કબજો કર્યો હતો, બરાબર, જેના માટે ઓપરેશન કયું ચલાવ્યું હતું? તો મેઘદૂત, ઓપરેશન મેઘદૂત ચલાવ્યું હતું. કેપ્ટન સુપ્રીતાથી પહેલા શિવા ચૌહાણ, આપણે 2024ની અંદર લગભગ ફેબ્રુઆરી મહિનાની અંદર આ બેન ચર્ચામાં હતા, શિવા ચૌહાણ. તો જે કેપ્ટન સુપ્રીતા પહેલા શિવા ચૌહાણ સિયાચીન ગ્લેશિયર ઉપર તૈનાત થનાર, બરોબર, સિયાચીન ગ્લેશિયર ઉપર તૈનાત થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા. તો પરીક્ષાની અંદર થોડો કન્ફ્યુઝન પોઈન્ટ મગજની અંદર લેજો કે સિયાચીન ગ્લેશિયર ઉપર પ્રથમ તૈનાત થનાર મહિલા, તો એ જગ્યા ઉપર તો શિવા ચૌહાણ આવશે. હવે હું તમારી જોડે કન્ફ્યુઝન ક્લિયર કરીશ કે સિયાચીન ગ્લેશિયર ઉપર ડ્યુટી નિભાવનાર પ્રથમ મહિલા પૂછી લે તો શિવા ચૌહાણ આવશે. પણ પ્રશ્ન ફેરબદલી હોય કે અહીંયા આર્મી એર ડિફેન્સ કોરની પ્રથમ મહિલા તમને પૂછે તો એ જગ્યા ઉપર આવશે રાજીવ સુપ્રીતા. ક્લિયર છે? આગળ વધીએ. આગળનો પોઈન્ટ અહીંયા જે મહત્વપૂર્ણ મહિલાઓ જે છે, મહત્વપૂર્ણ 2024ની અંદર, તો એક તો લખે છે કે સુમન કુમારી. કોણ છે આ? તો બોર્ડર ઓફ સિક્યુરિટીની પ્રથમ મહિલા સ્નાઇપર છે, સ્નાઇપર. ત્યાર પછી જ્યોતિ રાત્રે, તો માઉન્ટ એવરેસ્ટની ઉપર ચડનાર ભારત દેશની સૌથી વૃદ્ધ મહિલા ફેબ્રુઆરી મહિનાની અંદર બન્યા હતા. ત્યાર પછી અનામિકા બી રાજીવ લખેલું છે, નેવીની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલોટ બન્યા માર્ચ મહિનાની અંદર. ત્યાર પછી પ્રીતિ રજક લખેલું છે, આ લગભગ જાન્યુઆરી મહિનાની ન્યૂઝ છે, ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર બન્યા છે, સુબેદાર. ત્યાર પછી લિન્ડી કેમેરોન, આ નામને યાદ રાખજો. કેમ કે ભારત દેશમાં પ્રથમ બ્રિટિશ હાઈ કમિશનર બન્યા. ભાઈ, ભારત દેશની અંદર બ્રિટન દેશના હાઈ કમિશનર પ્રથમ વખત કોઈ મહિલા બન્યા છે, તેમનું નામ છે લિન્ડી કેમેરોન. હવે ભાઈ, આ હાઈ કમિશનર એટલે શું ને આ એમ્બેસેડર એટલે શું? કે જે દેશો ઉપર બ્રિટન દેશે રાજ કર્યું હોય, જે દેશો ઉપર બ્રિટન દેશે રાજ કર્યું હોય એ જગ્યા ઉપર હાઈ કમિશનરની નિયુક્તિ થાય, અને જે જગ્યા ઉપર બ્રિટન દેશે શાસન નથી કર્યું. હવે જો અમેરિકા જે કોઈ ન્યૂઝની અંદર તમે જોશો તો અમેરિકા શબ્દનો પ્રયોગ થયેલો છે ને એ જગ્યા ઉપર લખેલું હશે કે વિનોદ ગણાત્રા અમેરિકાની અંદર ભારતના એમ્બેસેડર બન્યા, એવું લખેલું છે. કેમ કે અમેરિકા ઉપર બ્રિટન દેશે રાજ કર્યું નથી. તો આ પોઈન્ટ યાદ રાખજો. આગળ, નલ્લા થંબી કલાઈ સેલ્વી, આ પ્રશ્ન લગભગ એટીડીઓમાં હતો 2023ની અંદર, કોઈ પણ પરીક્ષાની અંદર હતો. તો CSIR, બરાબર, તેના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા છે. બીજી વખત તેમનો કાર્યકાળ વધારવામાં આવેલો છે, બરાબર, આ યાદ રાખજો. હવે લખેલું છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ, તેના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યા છે નઈમા ખાતુન. નઈમા ખાતુન વાઇસ ચાન્સેલર, ચાન્સેલર નહીં. ત્યાર પછી પાકિસ્તાનના કોઈ પણ સ્ટેટના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા છે. કોણ બન્યા છે? તો તેમનું નામ છે મરિયમ નવાઝ. શું નામ છે તેમનું? નામ છે મરિયમ નવાઝ. લાસ્ટમાં પાકિસ્તાનના કોઈ પણ હાઈકોર્ટમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે આલિયા નીલમ. આ બધા કન્ફ્યુઝન પોઈન્ટને યાદ રાખજો કે ભાઈ કોઈ પણ સ્ટેટના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો મરિયમ નવાઝ છે, પંજાબ પ્રાંતની અંદર તેઓ મુખ્યમંત્રી બન્યા છે. અહીંયા આલિયા નીલમ જે છે તે હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પાકિસ્તાન દેશની અંદર. આગળ છે કે ભારતનું પ્રથમ ચિકિત્સા સંગ્રહાલય કઈ જગ્યાએ સ્થાપિત થશે? તો આપણો રાઈટ આન્સર છે ચંદીગઢ. કઈ જગ્યાએ? ચંદીગઢ. તો ચંદીગઢમાં ભારતનું પ્રથમ ચિકિત્સા સંસ્થાગત સંગ્રહાલય બનશે. હવે 2024માં ભારતના પ્રથમ સંગ્રહાલય કયા કયા જે લોન્ચ થયેલા છે 2024ની અંદર, જેમના ઉદ્ઘાટન થયેલા છે તેના માહિતી લઈ લો. તો ભારતનું પ્રથમ ઓનસાઇટ સંગ્રહાલય તમિલનાડુની અંદર, બરાબર. ત્યાર પછી એ પણ થુથીકુડી જિલ્લો લખેલો છે. કયો? થુથીકુડી જિલ્લો. ત્યાર પછી વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ ભારતના નવી દિલ્હીમાં બનશે, જેનું નામ નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ કદાચ રાખવામાં આવેલું છે, જેનું નામ છે યુગે યુગીન, બરાબર, યુગે યુગીન તેનું નામ છે. મંદિર સંગ્રહાલય બી ઉત્તર પ્રદેશની અંદર બનશે. હવે તમને પરીક્ષાની અંદર કદાચ એવું પૂછી લે કે ભાઈ ભારત દેશનું અને વિશ્વનું સૌથી મોટું વૈદિક મંદિર કઈ જગ્યાએ? તો પશ્ચિમ બંગાળની અંદર, જેનું નામ રાખવામાં આવેલું છે તારામંડળ. શું નામ રાખવામાં આવેલું છે? તારામંડળ. આ ઉત્તર પ્રદેશની વાત થાય તો ભારત દેશનો પ્રથમ
ભારત દેશનો, મને ધનુષ દોરતા નથી આવડતું, પણ ભારત દેશનો નહીં પણ વિશ્વનો પ્રથમ ધનુષ આકાર, કેવો તો ધનુષ આકારનો સ્કાય વોક પુલ બનાવવામાં આવેલો છે. કાચનો રામના ધનુષ આકારનો આખો પુલ છે, તેની ઉપર ચાલી શકાય, સ્કાય વોક કરી શકાય. તેનું નામ છે સબરી ધોધ ઉપર આવેલો છે. બરોબર, પરીક્ષામાં પૂછી લે ધોધ કયો, તો આ સબરી ધોધ ઉપર આવેલો છે. ક્લિયર છે આ પોઈન્ટ? સ્કાય વોક. આ બાકી સૌથી મોટો સ્કાય વોક પુલ તો તમિલનાડુની અંદર આવેલ છે. ભારતનો સૌથી મોટો સ્કાય વોક પુલ, વિશ્વનો સૌથી મોટો તો વિયેતનામની અંદર આવેલ છે. બરોબર, વિશ્વનો સૌથી મોટો વિયેતનામની અંદર આવેલ છે, જેનું નામ છે વ્હાઇટ ડ્રેગન. ક્લિયર? આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ એ પહેલા અહીંયા મહત્વપૂર્ણ પોઈન્ટ છે કે જે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે છે. લખેલું છે કે હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સંગ્રહાલય તો હરિયાણાના રાખી ગઢીની અંદર બની રહ્યું છે. ક્લિયર? બીજું છે કે ઈસરોનું પોતાનું પ્રથમ વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ લોન્ચ કર્યું, જેનું નામ તેમણે સ્પાર્ક રાખ્યું છે. શું રાખ્યું છે? સ્પાર્ક. ત્યાર પછી ભારત દેશનું પ્રથમ માછલી મ્યુઝિયમ, માછલીનું મ્યુઝિયમ, તો એ અરુણાચલ પ્રદેશની અંદર આવેલ છે. લખે છે કે ભારતીય આર્મીનું બીજું સબમરીન સંગ્રહાલય, સબમરીન સંગ્રહાલય, એ જગ્યા ઉપર બધા જહાજ જ જોવા મળે, તો આ પશ્ચિમ બંગાળની અંદર. ભારત દેશનું પ્રથમ ફૂડ મ્યુઝિયમ તો તમિલનાડુની અંદર. ભારતનું પ્રથમ શ્રમિક આંદોલન સંગ્રહાલય, જે શ્રમિકો છે જેમનું આંદોલનો થયા હોય તેમનું એક સ્પેશિયલ સંગ્રહાલય બનાવવામાં આવ્યું કેરળની અંદર. ભારત દેશનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ, ભાઈ સમુદ્રનું સંગ્રહાલય કઈ જગ્યાએ બની રહ્યું છે, તો ગુજરાતના લોથલની અંદર બની રહ્યું છે. ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ, ઓપન રોક મ્યુઝિયમ તો હૈદરાબાદની અંદર. ભારત દેશનું પ્રથમ કાર્ટોગ્રાફી સંગ્રહાલય તો મસૂરની અંદર. ત્યાર પછી ભારતનું ખુલ્લામાં સંગ્રહાલય તો શહીદી પાર્ક કહેવામાં આવે છે, જેને દિલ્હીની અંદર. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ આપણે ઉજવીએ છીએ 18 મેના દિવસે. ભારત દેશનું પ્રથમ નૌસેના સંગ્રહાલય આવેલું છે લખનૌની અંદર. કયું? તો નૌસેના સંગ્રહાલય લખનૌ. દેશનું પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલય હૈદરાબાદની અંદર. અને દુનિયાનું પ્રથમ પાંડુલિપિ સંગ્રહાલય તો એ છે તિરુવનંતપુરમ કેરળની અંદર. આ 2023-24ની ન્યૂઝ છે, જૂની કોઈ ન્યૂઝ નથી. 2023 અને 24ની અંદર જે પણ મહત્વપૂર્ણ સંગ્રહાલયો હતા એ સ્ક્રીન ઉપર છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આગળનો પોઈન્ટ કે ફેડરલ બેંકના નવા એમડી અને સીઈઓ, એમડી એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર, સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, તો અહીંયા બને છે કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમ. કોણ બને છે? કૃષ્ણ વેંકટ. તો કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમ ફેડરલ બેંકના એમડી અને સીઈઓ બન્યા. ફેડરલ બેંક વિશે માહિતી લઈએ તો ફેડરલ બેંકની સ્થાપના 23 એપ્રિલ 1931 એટલે કે ભારતની આઝાદી પહેલા થયેલી છે. જે કઈ જગ્યાએ? તો ત્રાવણકોર. કઈ જગ્યાએ? ત્રાવણકોર ફેડરલ બેંક લિમિટેડના રૂપમાં કરવામાં આવી હતી 1931ની અંદર. 1949ની અંદર તમને ખબર હોય તો ભાઈ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું, જેની અંદર તેનું નામ બદલીને ફેડરલ બેંક કરવામાં આવ્યું. ઇન્દિરા ગાંધી હતા જેમના સમયમાં ભારત દેશની અંદર બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મથક આવેલું છે અલુવા. અલુવા એટલે કે કોચી, કેરળની અંદર મુખ્ય મથક. મુખ્ય કાર્ય અધિકારી કોણ છે ત્યાંના? તો શ્યામ શ્રીનિવાસન. અહીંયા લખેલું છે એમડી સીઈઓ અને અહીંયા મુખ્ય અધિકારી છે. ત્યાર પછી આદર્શ વાક્ય છે ફેડરલ બેંકનું, યોર પરફેક્ટ બેન્કિંગ પાર્ટનર. ત્યાર પછી સંજીવ નોટિયાલ, ઓપ્શન નંબર કયો છે આપણો? બી. બરાબર, ઓપ્શન નંબર બી છે કે સંજીવ નોટિયાલ, ગોવિંદસિંહ અને નવીન ચંદ્ર ઝા. આ ત્રણે ત્રણ આવો મુદ્દો, આ જે મુદ્દો છે પૂરા ગુજરાતની અંદર સર્ચ કરશો કોઈ જગ્યાએ નહીં મળે. ચોખ્ખું બોલું છું ઓપનમાં કે પૂરા ગુજરાતની અંદર તમે સર્ચ કરશો કોઈ જગ્યાએ નહીં મળે. કયો મુદ્દો? તો જો ઓપ્શન નંબર બી છે સંજીવ નોટિયાલ. તો ભાઈ સંજીવ નોટિયાલ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ બન્યા. ઓપ્શન નંબર સી ગોવિંદસિંહ. ગોવિંદસિંહ ઉત્કર્ષ સ્મોલ, અહીંયા ઉજ્જીવન છે, અહીંયા ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી સીઈઓ બન્યા. લાસ્ટમાં છે નવીન ચંદ્ર ઝા, તો એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના એમડી સીઈઓ બન્યા. આ ઓપ્શન આ રીતે ક્લિયર કરો, કરંટ ઓટોમેટિક યાદ રહી જશે. ચલો, ઓલિમ્પિક સમિતિ દ્વારા કોને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? ભાઈ જો પહેલું તો ઘણી જગ્યાએ ખોટી માહિતી છે. બરોબર, આ ઓલિમ્પિક ઓર્ડર મેળવનાર અભિનવ બિંદ્રા પ્રથમ વ્યક્તિ નથી. લગભગ 1989ની અંદર તમે આટલું યાદ રાખજો કે ભાઈ ઇન્દિરા ગાંધી જે છે, ઇન્દિરા ગાંધી આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. પ્રથમ પુરુષ પૂછાય તો એ જગ્યા ઉપર અભિનવ બિંદ્રા આવશે, પણ પ્રોપરલી પ્રથમ વ્યક્તિ પૂછાય તો ઇન્દિરા ગાંધી આવશે. તો અહીંયા લખે છે આપણો કરેક્ટ આન્સર છે અભિનવ બિંદ્રા. તો અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બરાબર, ઓલિમ્પિકના સંચાલનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તે ઓલિમ્પિકમાં વ્યક્તિગત રૂપની અંદર, વ્યક્તિગત પોઈન્ટ સમજજો,
વ્યક્તિગત રૂપની અંદર ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ છે વ્યક્તિગત રૂપે. તેમણે 2008ની અંદર ઓલિમ્પિકમાં પુરુષોની 10 મીટર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અભિનવ બિંદ્રાએ. પણ પ્રથમ ઓલિમ્પિક ઓર્ડર મેડલ વિજેતા કોણ છે? તો ઇન્દિરા ગાંધી. 18 જુલાઈને દર વર્ષે આ પ્રશ્ન જૂનો છે. આગળ જઈએ. આગળ છે પ્રશ્ન નંબર કે IFCએ કોના સહયોગથી દુનિયાનો પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ રજૂ કર્યો? ભાઈ દુનિયાનો પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ રજૂ કરવામાં આવેલો છે. પરીક્ષાની અંદર પ્રશ્ન બને આ કે દુનિયાનો પ્રથમ, તો કોલંબિયા. કયો છે? કોલંબિયા. તો કોલંબિયા દેશના સહયોગથી IFC, બરાબર, IFC એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, જે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન છે તેને કોની સહાયતા લીધીને જૈવ વિવિધતા બોન્ડ રજૂ કર્યો? તો આ તેમણે સહાયતા લીધી છે કોલંબિયા દેશની, બરાબર. દુનિયાનું પ્રથમ આ બાયોડાયવર્સિટી બોન્ડ છે. ભાઈ દુનિયાનો પ્રથમ બાયોડાયવર્સિટી બોન્ડ છે. તેનો ઉદ્દેશ્ય જૈવ વિવિધતાનું રક્ષણ કરવાનું છે. હવે COP15 કઈ છે? COP15. આ COP15 જે છે તે જૈવ વિવિધતાના સંબંધિત હતું, જેનું આયોજન મોન્ટ્રીયલ કેનેડામાં થયું હતું. લગભગ આપણી જીપીએસસીની ઘણી બધી પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. વિશ્વમાં સૌથી વધુ જૈવ વિવિધતા એમેઝોન જંગલની અંદર છે. કઈ જગ્યાએ? એમેઝોન જંગલમાં. માટે તેને પૃથ્વીનું હૃદય કહેવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ જૈવ વિવિધતા કઈ જગ્યાએ છે? પરીક્ષામાં પૂછાયેલું છે. તો પશ્ચિમ ઘાટની અંદર. કઈ જગ્યાએ? પશ્ચિમ ઘાટ. વર્લ્ડ બાયોડાયવર્સિટી દિવસ આપણે ઉજવીએ છીએ 22મી મે. ભારત દેશના ગુપ્તેશ્વર વન, લાસ્ટમાં ભારત દેશની કઈ બાયોડાયવર્સિટી બની તેવું પૂછી લે તો એ ગુપ્તેશ્વર વન છે, બરાબર, અને તે ઓડિશાની અંદર આવેલ છે. લાસ્ટ પોઈન્ટ, જૈવ વિવિધતાના જનક કોણ છે? જૈવ વિવિધતાના જનક તો ઇન્ડી વિલ્સન છે. કોણ છે? ઇન્ડી વિલ્સન. એક પ્રશ્ન પૂછાય કે વર્લ્ડ બેંક કોના માટે બોન્ડ રજૂ કરે છે? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો એક શિંગડાવાળો ગેંડો, બરોબર, એક શિંગડાવાળો જે ગેંડો જે છે, એક શિંગડાવાળો ગેંડો, તેના માટે વર્લ્ડ બેંક બોન્ડ રજૂ કરે છે, બરોબર, બોન્ડ રજૂ કરે છે. અહીંયા એક પ્રશ્ન હતો કે ઇન્દોર નગર નિગમ જે છે તેણે ભારત દેશની પ્રથમ એવી મહાનગરપાલિકા બની કે જેણે બોન્ડ રજૂ કર્યો. હવે આ બોન્ડ શું છે? તો બોન્ડ વિશે તમને સમજાવું કે બોન્ડ એક વસ્તુ છે કે જે મહાનગરપાલિકા છે તે જે પબ્લિક હોય તેની પાસે પૈસા લે, પણ એ પૈસા પાછા આપવાની ગેરંટી હોય. એ પૈસા તે પાછા આપે. જે શહેરની અંદર જે જૈવ વિવિધતા, જે જૈવ વિવિધતાના લગતા જે પણ કાર્યો કરવાના છે એના માટે પબ્લિક જે છે તેની પાસે, લોકો પાસે બોન્ડ લેવામાં આવે છે પૈસા પેટે. અને જૈવ વિવિધતા પોતાની સિટીનો વિકાસ કર્યા પછી એ જ પૈસા જે પબ્લિક પાસે લીધા હોય તેને રિટર્ન કરવામાં આવે છે. આને બોન્ડ કહેવામાં આવે છે. તો તમે અહીંયા સમજી શકો છો કે જૈવ વિવિધતાના જનક છે ઇન્ડી વિલ્સન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પરીક્ષામાં છપાય તેવો. કેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજી તમારા વિષય તરીકે મૂકેલો છે જીપીએસસીએ. નાસાએ પ્રથમ વખત હિપ હોપ સોંગ, આ સોંગનું નામ શું છે? તો ધ રેઇન, બરાબર, ધ રેઇન આ સોંગનું નામ છે. અને આ સોંગને કયા ગ્રહ ઉપર પહોંચાડ્યું તેવું પૂછવામાં આવી રહ્યું છે. તો આપણો કરેક્ટ આન્સર છે શુક્ર ઉપર. કયા ગ્રહ ઉપર? શુક્ર ઉપર એને પહોંચાડ્યું છે. હવે આ સોંગ કલાકાર નામ છે મિસ્સી એલિયટ. તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો, જેમનું નામ છે મિસ્સી એલિયટ. તેમનું આ સોંગ છે. નાસાએ ચંદ્ર ઉપર પહોંચાડ્યું. કઈ રીતે પહોંચાડ્યું? તો ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કર્યો છે. શેનો ઉપયોગ કર્યો? તો ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કર્યો અને પૃથ્વીથી શુક્ર ગ્રહ સુધી પહોંચાડવામાં 254 મિલિયન કિલોમીટરનું અંતર 14 મિનિટની અંદર પૂરું કર્યું. કેટલી? 14 મિનિટની અંદર. લાઇટની સ્પીડથી તેને મોકલવામાં આવ્યું. લાઇટની સ્પીડ કેટલી? તો 3 × 10² મિનિટ ભાગ્યા સેકન્ડ લાઇટની સ્પીડ છે. શુક્ર સૌથી ગરમ ગ્રહ છે. અગ્ર થઈ ગયું છે. શુક્ર સૌથી ગરમ ગ્રહ છે, જેને ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર કહેવામાં આવે છે, બરાબર. હવે ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર તમે ઇવનિંગ એટલે સવારે જોશો તો પણ એ ચમકતો દેખાશે. સૌથી પહેલો સૂર્ય ઉગે પહેલા એ પોતે ચમકતો દેખાશે. અને સાંજે જ્યારે સૂર્ય આથમે, બરોબર, એ સમયે જોશો તો પણ એ ચમકતો હશે. માટે તેને ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર કહેવામાં આવે છે. શુક્ર ઉપર જ્વાળામુખીની શોધ નાસાએ તેના મેગલન મિશનથી કરી, બરોબર. શુક્ર ગ્રહ ઉપર એક જ્વાળામુખીની શોધ કરી છે કોણે? નાસાએ. 2019માં 2029 છે, અહીંયા 29 છે, 19 નથી. તો 2029માં શુક્ર ગ્રહના અધ્યયન માટે નાસા દાવિન્ચી મિશન લોન્ચ કરશે. કયું? સૌથી મોટામાં મોટું આ નાસાનું મિશન છે, જેનું નામ છે દાવિન્ચી, અને 2029ની અંદર લોન્ચ કરશે. તો યાદ રાખજો, નાસાએ પ્રથમ વખત હિપ હોપ સોંગ ધ રેઇન
કયા ગ્રહ ઉપર મોકલ્યું? તો શુક્ર. આગળનો પોઈન્ટ હવે ફોટા નથી. લખે છે કે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયાઈ પુરુષ ખેલાડી કોણ બન્યા? તો આ બંને ભારતીય છે, બરોબર. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે ઉપરના બંને. તો લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ બંને ભારતીય છે. તો ઉપરના બંને વ્યક્તિ આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર, બરોબર, હોલ ઓફ ફેમમાં સામેલ થનાર એશિયાના પ્રથમ ટેનિસ ખેલાડી બન્યા. જો લિએન્ડર પેસ 18 ગ્રાન્ડ સ્લેમ જીતનાર વ્યક્તિ છે. કેટલા? તો ભાઈ 18 ગ્રાન્ડ સ્લેમ તેમણે જીત્યા છે. લિએન્ડર પેસ ટેનિસમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલા ભારતીય અને અત્યાર સુધીના એકમાત્ર ભારતીય ખેલાડી છે, બરાબર, ટેનિસની અંદર. 1996માં તેઓ એટલાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, 1996ની અંદર. હવે વિજય અમૃતરાજની વાત કરો તો 2001માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિદૂત, નોંધ કરજો આ પોઈન્ટ કે ભાઈ ભારત તરફથી પ્રથમ સંયુક્ત રાષ્ટ્રના શાંતિદૂત કોણ હતા? તો નિયુક્ત થનાર પહેલા ભારતીય છે વિજય અમૃતરાજ. ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમ સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્થિત એક ગેરલાભકારી સંસ્થા છે, બરાબર, ગેરલાભકારી સંસ્થા છે. આગળનો પોઈન્ટ ગુજરાતનો છે કે ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરી? તો અહીંયા તમે જોઈ શકો છો શ્રમિક બસેરા. કઈ લખેલી છે? શ્રમિક બસેરા યોજના. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર કયો આવશે? તો શ્રમિક બસેરા, ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ છે. તો ગુજરાત સરકારે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. ગુજરાતમાં નિર્માણ શ્રમિકો અને મજૂરોને અસ્થાયી આવાસ સુવિધા પ્રદાન કરવામાં આવશે. અંત્યોદય, હવે અહીંયા મહત્વના પોઈન્ટ, શ્રમિકની વાત થઈ રહેલી છે. શ્રમિક જોઈ લઈએ 2-3 પોઈન્ટ. તો અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના કોની છે? તો એ પણ ગુજરાતની છે. શ્રમિક મિત્ર યોજના કોની છે? તો આ દિલ્હીની છે, બરાબર. બાલ શ્રમિક વિદ્યા યોજના કોની છે? તો આ ઉત્તર પ્રદેશની છે. આ 4 યોજનાઓ તમારી શ્રમિક લખેલું છે, શ્રમિક. તો 4 પોઈન્ટ શ્રમિકના. શ્રમિક બસેરા ગુજરાત, અંત્યોદય શ્રમિક તો પણ ગુજરાત, શ્રમિક મિત્ર તો દિલ્હી, અને બાલ શ્રમિક તો ઉત્તર પ્રદેશ. હવે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ એટલે કે મજૂર દિવસ તો 1 મે, બરાબર. ગુજરાત સેમિકન્ડક્ટર યોજના લાગુ કરનાર ભારતનું, જે સેમિકન્ડક્ટર નીતિ જે છે તેને લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતના દ્વારકાની અંદર ભારત દેશની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા થઈ, જે નરેન્દ્રભાઈ મોદી અંદર સબમરીનમાં બેસી અને દ્વારકા નગરીની સફર કરી ડૂબકી લગાઈ આવ્યા. આગળ જોઈએ. T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યા? બટ T20 અંદર સૌથી વધુ રન બનાવી દીધા છે સ્મૃતિ મંગાના. તો સ્મૃતિ મંગાના T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યા. સૈફાલી વર્મા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી લગાવી છે, બરાબર, પ્રથમ મહિલા બન્યા. અને WPL એટલે કે વુમન્સ પ્રીમિયર લીગ જે છે તેનું બીજું સંસ્કરણ 2024માં થયું, જેને રોયલ ચેલેન્જર બેંગ્લોર જીત્યું, RCB. પહેલું કોણ જીત્યું હતું? પહેલું અહીંયા લખેલું નથી, પણ મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું હતું પહેલું, બરાબર. ચલો, આ પ્રશ્ન જૂનો છે. આગળનો પોઈન્ટ કે OTT પ્લેટફોર્મ ઉપર OTT પ્લેટફોર્મ હેલો લોન્ચ કરનાર ભારતનું બીજું રાજ્ય કયું? ભાઈ OTT પ્લેટફોર્મ પોતાના રાજ્યનું જ લોન્ચ કરી દીધું છે, હેલો પ્લેટફોર્મ છે. અને આ લોન્ચ કરનાર બીજું રાજ્ય કયું બન્યું છે? તો આ બીજું રાજ્ય બન્યું છે મેઘાલય. કયું છે? મેઘાલય. તો ભારત દેશનું બીજું OTT પ્લેટફોર્મ હેલો લોન્ચ કરનાર બીજું રાજ્ય કયું છે? તો મેઘાલય. ભારત દેશનું પ્રથમ OTT પ્લેટફોર્મ લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો કેરળ હતું. આ માઇન્ડમાં ફિટ કરી દેજો. પ્રથમ કેરળ, બીજું મેઘાલય. હવે અહીંયા કેપિટલ જોશો તો શિલોંગ છે, બરાબર. કેપિટલ શિલોંગ છે, કેપિટલ શિલોંગ છે. અને મુખ્યમંત્રી છે કોનરોડ સંગમા. કોણ છે? કોનરોડ સંગમા. મેઘાલયથી થોડા પોઈન્ટ છે અહીંયા. ભારતનું 100મા નંબરની સ્માર્ટ સિટી, 100 નંબરની સ્માર્ટ સિટી કઈ છે? તો મેઘાલય છે. પણ પરીક્ષામાં એવું પૂછાય કે ભાઈ ભારત દેશની પ્રથમ સ્માર્ટ સિટી કઈ? તો ઓડિશાનું ભુવનેશ્વર. લખેલું છે ચેરી બ્લોસમ ફેસ્ટિવલ વાંગલા મહોત્સવ મેઘાલયની અંદર ઉજવાય છે. ચેરી બ્લોસમ અને વાંગલા. ગારો, ખાસી અને જયંતિયાની જે પહાડી જે છે તે મેઘાલયની અંદર આવેલ છે. ગારો, ખાસી અને જયંતિયા જનજાતિ પણ મેઘાલયની છે. ક્લિયર? ભારતમાં પ્રથમ પ્રકાશ સ્તંભ મહોત્સવ ગોવામાં ઉજવાયો. કયો? પ્રકાશ સ્તંભ મહોત્સવ. પ્રથમ વખત દિવ્યાંગજનો માટે મહાકુંભનું આયોજન વારાણસીમાં થયું.
બીજો પોઈન્ટ છે કે ભારત દેશમાં બેંગલુરુ કર્ણાટકમાં પ્રથમ વખત જમીનની અંદર વીજળી ટ્રાન્સફોર્મર લગાડવામાં આવેલા છે. જમીનની અંદર વીજળી ટ્રાન્સફોર્મર. હવે બહાર નીચે બધું જે ઇલેક્ટ્રિક જે વસ્તુ જે બહાર તમે જોઈ શકો છો થાંભલા ને બધું, એ હવે શું કરે છે, ધીરે ધીરે જમીનની અંદર વિકસાવવાનું શરૂ કર્યું છે. આગળનો પોઈન્ટ, વિશ્વની પ્રથમ હાઈ સ્પીડ કાર્બન ફાઇબર ટ્રેન કોણે શરૂ કરી? ભાઈ બધામાં નંબર 1 ઉપર છે, બરાબર. બધામાં ચીન આગળ જઈ રહ્યો છે, તો આપણો કરેક્ટ આન્સર છે ચાઇના. ભાઈ વિશ્વની પ્રથમ હાઈ સ્પીડ છે. એક તો પહેલો મુદ્દો છે કે હાઈ સ્પીડ છે, પાછી કાર્બન ફાઇબર ટ્રેન છે, બરાબર. તો ચીન દેશે વિશ્વની પ્રથમ કાર્બન ફાઇબર હાઈ સ્પીડ ટ્રેન બનાવી. આ ટ્રેન 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. વિશ્વમાં સૌથી મોટું હાઈ સ્પીડ રેલવે નેટવર્ક ચીન પાસે જ છે. કોની પાસે? ચીન પાસે, જે 28,000 કિલોમીટરનું તેનું રેલવે નેટવર્ક છે. કેટલું? 28,000 કિલોમીટર. દુનિયાની પ્રથમ સેલ્ફ ડ્રાઇવિંગ ટ્રેન કોણે લોન્ચ કરી? સેલ્ફ ડ્રાઇવિંગ તો આ લોન્ચ કરી છે જર્મનીએ. દુનિયાની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોણે લોન્ચ કરી? જર્મનીએ. પણ એશિયાની તમને પૂછી લે તો કરેક્ટ આન્સર આવશે ચીન. ભારત દેશની પ્રથમ હાઈ સ્પીડ રિજનલ રેલવે સર્વિસનું નામ નરેન્દ્રભાઈ મોદીએ રાખ્યું હતું નમો ભારત, બરાબર. લોન્ચ કર્યું, જેનું જૂનું નામ રેપિડેક્સ છે. શું છે? રેપિડેક્સ. સાઉદી અરેબિયા પ્રથમ લક્ઝરી ટ્રેન આપણે અગાઉ જ જોઈ ગયા. વિશ્વનો સૌથી મોટો કાર્બન ફાઇબર પ્લાન્ટ. આ પોઈન્ટ નોંધ કરવા જેવો છે, પરીક્ષામાં સીધો ઉપાડીને મૂકી દે કે ભાઈ વિશ્વનો સૌથી મોટો કાર્બન ફાઇબર પ્લાન્ટ કઈ જગ્યાએ? તો ગુજરાતના હજીરામાં. કઈ જગ્યાએ? ગુજરાતના હજીરામાં. આગળનો પોઈન્ટ છે ચીન વિશેની થોડી માહિતી લઈ લઈએ. તો અહીંયા ચીન છે કે તેની કેપિટલ છે બીજિંગ. SCO એટલે કે સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, SCO, તેનું વડું મથક આવેલું છે બેઇજિંગ, બરાબર. એશિયાની સૌથી મોટી નદી છે યાંગતીસી, ચીનમાં આવેલી છે, જેની રાજધાની બેઇજિંગ તેના કિનારે આવેલું છે. ચીન દેશે વિશ્વની પ્રથમ એક વખત ચાર્જ કર્યા પછી 50 વર્ષ સુધી ચાલે તેવી બેટરી બનાવી. ફક્ત એક જ વખત ચાર્જ કરવાનો મોબાઈલ, 50 વર્ષ સુધી ચાર્જ નહીં કરવાનો, બરાબર. એ પરમાણુ બેટરી છે. કઈ બેટરી છે? હાનિકારક પણ હોઈ શકે, પરમાણુ બેટરી છે. ચીન દેશનું, ભાઈ આ પોઈન્ટને ખાસ નોંધ કરી લેજો, તમારી જે ક્લાસ 3 ની પરીક્ષા છે તેમાં છપાવનારો મુદ્દો કે ચાંગસી 6 મિશન જે છે, ચીનનું ચાંગ 6 મિશન છે. અહીંયા ચંદ્રમાં તમને દોરીને બતાવું. આ ચંદ્રમાં જે છે, બધા દેશ ગયા ચંદ્રમા ઉપર, પણ કઈ જગ્યાએ ગયા છે? તો ચંદ્રમાં જે દેખાય છે, જે ચંદ્રમાં દેખાય છે એ તે એની ઉપર પહોંચ્યા છે, ભારત અને બધા. પણ જે ચીન દેશનું આ ચાંગ 6 મિશન જે છે તે ચંદ્રમાનો સુદૂર ભાગ કહેવાય, કે જે અંધારાવાળો ભાગ કહેવાય, પાછળનો લાસ્ટ ભાગ કહેવાય. એના ઉપરથી માટી લઈને આવ્યો છું હમણાં જ જુલાઈ મહિનાની અંદર, બરાબર. તો આ યાદ રાખજો. કયું મિશન? તો ચાંગ 6 મિશન જે છે તે ચંદ્રમાના પાછળના ભાગ ઉપર જઈ અને માટી લઈને પરત આવ્યું છે. એ ચીન દેશનું મિશન છે. ચલો, ભારત દેશના રેસર પોતાના કેરિયરની પ્રથમ F2 રેસ કોણે જીતી? ભાઈ પોતાના કેરિયરની આ પ્રથમ F2 રેસ છે અને જેમનું નામ છે રેસર કુસમેની. શું નામ છે? કુસમેની. કઈ જગ્યાએ જીતી? તો હંગરી ગ્રાન્ડ પિક્સ. કોણે જીતી? તો આપણા ભારત દેશના રેસર છે ને, જેમનું નામ છે કુસમેની. આ ઉપલબ્ધિ મેળવનાર તેઓ બીજા ભારતીય છે, બરાબર. બીજા ભારતીય. હંગરીમાં જે ઘાસના મેદાનો આવેલ છે તેને પુસ્તાદ કહેવાય છે. શું કહેવાય છે? ઉસ્તાદ નહીં, પુસ્તાદ. હવે લખે છે મોટો જીપી. અઠવાડિયા પહેલા મોટો જીપી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે શિખર ધવન. 2025માં મોટો જીપીનું આયોજન ઉત્તર પ્રદેશમાં થવાનું છે, જેના માટે જ શિખર ધવનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. પ્રથમ રેસ એટલે કે પ્રથમ ઇલેક્ટ્રિકથી ચાલતી ગાડીઓ, એને કહેવાય રેસ, જેનું આયોજન હૈદરાબાદની અંદર થયું હતું 2023ની અંદર. હવે દક્ષિણ એશિયાની પ્રથમ નાઇટ સ્ટ્રીટ સર્કિટ આ ક્યાં લોન્ચ થઈ? તો આ લોન્ચ કરવામાં આવેલી છે ચેન્નઈની અંદર. કઈ જગ્યાએ? ચેન્નઈ. આગળનો પોઈન્ટ, સકલ પર્યાવરણ ઉત્પાદન સૂચકાંક લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ભાઈ પ્રથમ. તો અહીંયા આપણો તર્જ શું છે? આ તો તેમણે તર્જ મૂક્યો છે એક તો જળ, ત્યાર પછી વાયુ, વન અને માટી. આના તર્જ ઉપર સકલ પર્યાવરણ ઉત્પાદન ઇન્ડેક્સ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે ઉત્તરાખંડ. કયું છે? ઉત્તરાખંડ. ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્શન ઇન્ડેક્સ તેને કહી શકો. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી લે કે ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ઇન્ડેક્સ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો કરેક્ટ આન્સર આવશે ઉત્તરાખંડ. થોડી માહિતી જોઈ લો. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન છે, મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી અને ગવર્નર છે ગુરમીત સિંહ. લખેલું છે દેશનો સૌથી ઊંચો કહેવાય કે ટિહરી ડેમ, બરાબર. ટિહરી ડેમ ઉત્તરાખંડમાં ભાગીરથી નદી ઉપર આવેલો છે.
ભારત દેશનું પ્રથમ નેશનલ પાર્ક જીમ કોર્બેટ, ત્યારબાદ નવું નામ હેલી, ત્યારબાદ નવું નામ રામગંગા, બરાબર, રામગંગા ક્યાં આવેલો છે? તો એ આવેલો છે ઉત્તરાખંડમાં. હવે જુઓ, ફૂલદેઈ, માખણ, હરેલા ઉત્તરાખંડમાં ઉજવાય છે. અહીંયા હવે કન્ફ્યુઝન પોઈન્ટ જે જગ્યા ઉપર આવશે એ જગ્યા ઉપર આપણે કન્ફ્યુઝન પોઈન્ટ 100% ક્લિયર કરીશું. લખેલું છે કે હરેલા મહોત્સવ, બરાબર, પણ તમારો શબ્દ આવી જાય કે ભાઈ હરેલી મહોત્સવ કઈ જગ્યાએ ઉજવાય છે હરેલી, તો આ જગ્યા ઉપર તમારે ટીક કરવું પડશે છત્તીસગઢ. કઈ જગ્યાએ ઉજવાય છે? છત્તીસગઢની અંદર હરેલી અને ઉત્તરાખંડની અંદર હરેલા. હવે જો અહીંયા મેઇન પોઈન્ટ ઉત્તરાખંડનો આ છે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પાસ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પૂછાય તો અહીંયા છે ગોવા, બરાબર. ગઈ આપણું જે ટેસ્ટ લઈએ છીએ દરરોજ, આપણે એકેડેમીની અંદર જે ટેસ્ટ લઈએ છીએ એની અંદર પણ ગઈકાલે સાંજે અમે ટેસ્ટ બનાવી હતી, એની અંદર પ્રશ્ન હતો, તમે જોજો તમારા ટેસ્ટ પેપરની અંદર આ પ્રશ્ન છે. તે પ્રથમ રાજ્ય કયું છે? તો ગોવા છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ આવ્યો હતો 2024માં, જેમાં ભારત દેશ 109મા નંબરે છે. કયા? 109માં. નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો, જેમાં પ્રથમ નંબરે કોણ છે? તો ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ આ જે વસ્તુ છે તેની અંદર ચર્ચિત છે. જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ હતી, જેની અંદર એક યોજનાનો પ્રશ્ન હતો. યોજના 2011ની અંદર શરૂ થયેલી હતી, એની યોજના હતી ઉત્તરાખંડની, એ પરીક્ષામાં પૂછાઈ હતી. આગળનો પોઈન્ટ, શિક્ષણ સપ્તાહ 2024 ક્યારે ઉજવાય છે? શિક્ષણ સપ્તાહ તો 22 થી 28 જુલાઈ, એટલે કે શિક્ષણ સપ્તાહ તરીકે ઉજવીએ છીએ. ન્યૂ એજ્યુકેશન પોલિસીની 4થા વર્ષની વર્ષગાંઠની ઉજવણી છે, બરાબર. 2020ની અંદર ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી હતી. ન્યૂ એજ્યુકેશન પોલિસી કસ્તુરી રંગન સમિતિ, યાદ રાખજો, કસ્તુરી રંગન સમિતિના ભલામણ ઉપર આવી હતી. શિક્ષણ પહેલા રાજ્ય સૂચિનો વિષય હતો. ભાઈ જુઓ, આ એક મેઇન પોઈન્ટ તમારે નોંધ કરવાનો છે. શિક્ષણ પહેલા રાજ્ય સૂચિનો વિષય હતો, પણ બંધારણનો 1976ની અંદર 1976માં 42માં સુધારો કરવામાં આવ્યો અને તેને સમવર્તી સૂચિની અંદર નાખવામાં આવ્યું. પણ હવે બધા જ રાજ્યો એવું કહી રહ્યા છે કે ફરી આની અંદર ફેરફાર કરવામાં આવે અને જે શિક્ષણ છે તેને રાજ્ય સૂચિનો વિષય બનાવવામાં આવે. આવી માંગ રાજ્યો દ્વારા કરવામાં આવે. લગભગ 16 રાજ્યોએ આવી માંગ કરી છે. હવે જોઈએ કેન્દ્ર સરકાર શું કરે છે. આગળનો પોઈન્ટ જોઈએ. આગળનો પોઈન્ટ છે ઈસરો ને તેના કયા મિશન માટે વિશ્વ અંતરિક્ષ એવોર્ડ મળ્યો? ટોપ લેવલનો પ્રશ્ન છે. 110% પરીક્ષાની અંદર આવે એટલે આવે. ભાઈ આ ઈસરો એટલે ભારતની સૌથી મોટી સ્પેસની સંસ્થા છે અને તેને વિશ્વ અંતરિક્ષ એવોર્ડ મળ્યો છે. કયો એવોર્ડ? એ કોઈ હલકો એવોર્ડ નથી કે વિશ્વ લેવલનો અંતરિક્ષ એવોર્ડ મળ્યો. તો તેનું મિશન કયું છે? તો ભાઈ તેનું મિશન છે ચંદ્રયાન 3. કયું મિશન છે? ચંદ્રયાન 3. તો 14 ઓક્ટોબર 2024ના દિવસે ઇટાલીમાં 14 ઓક્ટોબર 2024ના દિવસે ઇટાલીની અંદર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સંમેલન થવાનું છે. પોઈન્ટ નોટ કરજો આ સંમેલન વિશે. ત્યાં એવોર્ડ આપવામાં આવશે. ઈસરોને એવિએશન વીક લોરેટ્સ એવોર્ડ પણ મળ્યો છે, બરાબર. લીપ એરિક્સન એવોર્ડ પણ મળ્યો છે. 2 એવોર્ડ નીચેવાળા નોંધ કરજો. કયા કયા? તો એક તો એવિએશન વીક લોરેટ્સ અને બીજો લિફ્ટ એરિક્સન એવોર્ડ. એ 2 ને 3 એવોર્ડ થયા ઈસરોના આ વર્ષના, બરાબર. હવે અંતરિક્ષ યુનિયનની વાત કરી લો તો તેની સ્થાપના 1951માં થયેલી છે. મુખ્ય મથક આવેલું છે પેરિસ, ફ્રાન્સની અંદર અને અધ્યક્ષ છે યુજીન ક્લેટન મોબ્રી. શું નામ છે? યુજીન ક્લેટન મોબ્રી. આગળ હવે ઈસરોનો મેઇન પોઈન્ટ આપણે જોઈ લઈએ. સરસ મજાની માહિતી છે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને ગોખી પણ લેજો. આ પહેલું છે આપણું ચંદ્રયાન 1. ચંદ્રયાન 1 લોન્ચિંગ તારીખ છે 22 ઓક્ટોબર 2008ની અંદર. લોન્ચિંગ વાહન છે PSLV-C11. ચંદ્રયાન 1 અહીંયા યાદ રહી જાય એવું જ છે. અહીંયા 2 એકડા છે, અહીંયા 1 એકડો છે, તો મગજની અંદર ફિટ કરી લેજો કે PSLV-C11 પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ, બરાબર. લોન્ચિંગ કર્યું હતું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી. આ તો 3 જે છે એક જ જગ્યાએથી કર્યા છે એટલે એ તો તમને યાદ રહી જવું જોઈએ. બીજું ઈસરોના અધ્યક્ષ તે સમયે કોણ હતા? ત્યારે 2008ની અંદર તો કે માધવન નાયર હતા. કોણ હતા? કે માધવન નાયર. અને રિઝલ્ટ હતું ભાઈ ભારત અસફળ રહ્યું હતું ચંદ્રયાન 1ની અંદર. ચંદ્રયાન 2 લોન્ચિંગ કરવામાં આવ્યું, બરાબર. ચંદ્રયાન 2 લોન્ચિંગ તારીખ છે 22 જુલાઈ 2019. લોન્ચિંગ વ્હીકલ છે GSLV જીઓ સિન્ક્રોનાઇઝ લોન્ચિંગ વ્હીકલ MK3M1 એના દ્વારા લોન્ચ થયું. લોન્ચિંગ સતીશ ધવન એ તો ગોખી જ લેવાનું. હવે અધ્યક્ષ આ 3 તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલાની અંદર હતા માધવન નાયર, બીજાની અંદર કે શિવાન અને ત્રીજાની અંદર આપણે જોઈએ છીએ તો S સોમનાથ. તો યાદ રાખજો
રિઝલ્ટ આવ્યું હતું ભારત અસફળ રહ્યો હતો. આપણા જે કે સિવાન છે તેમણે નરેન્દ્રભાઈ ભેટી અને કે સિવાન ધ્રુસકે રડ્યા હતા, અસફળ રહ્યો હતો. ત્રીજું છે લોન્ચિંગ તારીખ જુલાઈ 2023, બરાબર. લોન્ચિંગ વાહક LVM-3M4 આવું લખેલું હોય, બાહુબલી પણ હોય, ફેટ બોય પણ હોય, આ 3 નામ છે એના, બરાબર. LVM-3M4 બાહુબલી ફેટ બોય. ત્યાર પછી લોન્ચિંગ સતીશ ધવન, બરાબર. અધ્યક્ષ છે S સોમનાથ અને લેન્ડિંગ તારીખ છે 23 ઓગસ્ટ 2023. ભારત દેશ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનાર વિશ્વનો પ્રથમ, પણ ચંદ્ર ઉપર પહોંચનાર કયો તો 5મો. છઠ્ઠો કયો બન્યો તો જાપાન, બરાબર. નોંધ કરજો ભાઈ, દક્ષિણ વિશ્વની અંદર ભારત ચંદ્ર ઉપર પહોંચનાર તો 5મો દેશ છે, પણ છઠ્ઠો કયો બન્યો તો છઠ્ઠો હમણાં બન્યો છે જાપાન, બરાબર. છઠ્ઠો બન્યો છે જાપાન. હવે જે આ જગ્યા ઉપર જે આપણું ચંદ્રયાન તે તમે જોઈ શકો છો, જે જગ્યા ઉપર ઉતર્યું છે તેને શું નામ આપવામાં આવેલું છે તો તેને શિવ શક્તિ પોઈન્ટ નામ આપ્યું, બરાબર. શિવ અને ભાઈ શું કહેવાય કે શક્તિ, શિવ અને શક્તિ પોઈન્ટ તેને નામ આપ્યું છે, શિવ શક્તિ. અને બીજું લેન્ડર જે હતું એ આપણા વિક્રમ સારાભાઈના નામ ઉપરથી તેનું નામ આપેલું છે કે તેનું નામ લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ આપેલું છે પ્રજ્ઞાન, બરાબર. પ્રજ્ઞાન. તો આ ઈસરોનો આ મહત્વપૂર્ણ ટોપિક હતો. ચલો 21મા નંબરનો બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ, જેનું કહેવામાં આવે છે ખાન ક્વેસ્ટ. શું છે ખાન ક્વેસ્ટ? નું આયોજન ક્યાં થશે તો આ આયોજન મંગોલિયાની અંદર થશે. કઈ જગ્યાએ? મંગોલિયા. તો ખાન ક્વેસ્ટ મલ્ટીનેશનલ એક્સરસાઇઝ છે, બરાબર. ભારતની પ્રોપરલી એક્સરસાઇઝ નથી કોઈ બે દેશોની, મલ્ટીનેશનલ છે એટલે કે ઘણા બધા દેશો ભાગ લેશે. હવે જુઓ, ભારત અને મંગોલિયા કયું યુદ્ધ અભ્યાસ કરે છે તો તેનું નામ છે નોમેડિક એલિફન્ટ. કયું છે? આ પ્રોપરલી બે દેશ અલગ અલગ રીતે યુદ્ધ અભ્યાસ કરે છે બે સાથે, તો તે છે નોમેડિક એલિફન્ટ. 2024નો પ્રથમ યુદ્ધ અભ્યાસ ડેઝર્ટ સાયક્લોન હતો. આ પોઈન્ટને તમે નોંધ કરી દેજો, બરાબર. 2024નો પ્રથમ પૂછી લે તો ડેઝર્ટ સાયક્લોન ભારત અને UAEની વચ્ચે રાજસ્થાનની અંદર. હવે જુઓ, સહયોગ કાઝીન, ધર્મા ગાર્જિયન, વીર ગાર્જિયન અને જીમેક્સ કોની સાથે કરીએ છીએ? મહત્વપૂર્ણ જે દેશ છે એટલા જ લીધા છે, બરાબર. જે પરીક્ષામાં પૂછાઈ શકે તે, તો તે છે જાપાન સાથે. હવે જો ફક્ત સાયક્લોન લખ્યું હોય અહીંયા ડેઝર્ટ, આ કન્ફ્યુઝન પોઈન્ટ છે. ડેઝર્ટ સાયક્લોન લખ્યું હોય તો UAE એટલે કે યુનાઇટેડ અરબ અમીરાત, અને ફક્ત સાયક્લોન લખ્યું હોય તો એ જગ્યા ઉપર આવશે ઇજિપ્ત. કયો આવશે? ઇજિપ્ત. ક્લિયર? હવે જુઓ, સી ડિફેન્ડર, ટાઈગર ટ્રમ્પ, યુદ્ધ અભ્યાસ, તર્કસ આપણે અમેરિકા સાથે કરીએ છીએ, બરાબર. લાસ્ટમાં આયુથ્યા અને મૈત્રી યુદ્ધ અભ્યાસ આપણે થાઈલેન્ડ સાથે કરીએ છીએ. ટોપિક ક્લિયર છે? જોઈએ આગળ. ચલો, પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઇન ઇન્ડિયા માટે કોની નિયુક્તિ કરવામાં આવી? તો આ નિયુક્તિ કરી છે વિભૂતિભૂષણ નાયક, બરાબર. વિભૂતિભૂષણ નાયક. તો વિભૂતિભૂષણ નાયકની નિયુક્તિ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ માટે નિયુક્તિ થઈ. આ કેન્દ્રીય કોર્પોરેટ મંત્રાલય અંતર્ગત આવે છે. વિશ્વનું બીજું સૌથી મોટું, આ પોઈન્ટ શા માટે છે? આ ડાયરેક્ટ પ્રશ્ન તો પરીક્ષામાં પૂછાય એવો નથી લાગતો મને, પણ પ્રશ્ન એ પૂછાય કે ભાઈ જુઓ, આ વિશ્વનું બીજું સૌથી મોટું અને એશિયાનું સૌથી મોટું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઇન ઇન્ડિયા સંસ્થા છે, માટે આ પ્રશ્ન બને. અને જેનું મુખ્ય મથક આવેલું છે કલકત્તા, પશ્ચિમ બંગાળની અંદર, બરાબર. મુખ્ય મથક આવેલું છે કોલકાતા, પશ્ચિમ બંગાળ. આગળનો પોઈન્ટ, નેશનલ ઇન્કમ ટેક્સ દિવસની ઉજવણી ક્યારે કરીએ છીએ? ઇન્કમ ટેક્સ તો આ 24 જુલાઈ આવશે. કઈ આવશે? 24મી જુલાઈ. તો 24 જુલાઈના દિવસે ઇન્કમ ટેક્સ દિવસ ઉજવાય. 2010થી દર વર્ષે 24 જુલાઈએ આયકર દિવસ ઉજવીએ છીએ. 24 જુલાઈ 1860માં જેમ્સ વિલ્સને દેશની પ્રથમ ટેક્સ સિસ્ટમ શરૂ કરી હતી. કોણ? જેમ્સ વિલ્સન. જેમ્સ વિલ્સનને બજેટના જનક પણ કહેવાય છે, બરાબર. બજેટના જનક પણ કહેવાય છે. હવે ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે. કેવો ટેક્સ છે? ડાયરેક્ટ. પોઈન્ટ સમજો, જોરદારનો કન્ફ્યુઝન પોઈન્ટ. જેના માટેની સંસ્થાનું નામ છે CBDT. હવે જુઓ, CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, બરાબર. અને જેના અધ્યક્ષ કોણ છે તો રવિ અગ્રવાલ, બરાબર. અને CBIC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ, અને જેના અધ્યક્ષ છે સંજય અગ્રવાલ. હવે આ રવિ અને સંજય બંને અગ્રવાલ છે, કન્ફ્યુઝન પોઈન્ટ છે. CBDT તો રવિ અગ્રવાલ અને CBSC તો સંજય અગ્રવાલ. પોઈન્ટ ક્લિયર કરજો. હવે 2024ના બજેટમાં ઇન્કમ ટેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો. શું? તો 0 થી 3 લાખ સુધી કોઈ પણ ટેક્સ નહીં, 3 થી 7 ઉપર 5%,
7 થી 10 લાખ ઉપર 10% છે, બરોબર. 7 થી 10 થી 12 લાખ ઉપર 15% ટેક્સ, 12 થી 15 લાખ ઉપર 20% અને 15 લાખ થી ઉપર હોય તો 30% ટેક્સ લાગશે, પણ 0 થી 3 લાખ સુધી કોઈ પણ જાતનો ટેક્સ નથી. ચલો, આપણા દ્રૌપદી મુર્મુએ એક અહીંયા ઉદ્ઘાટન કરેલું છે અને આ પોઈન્ટ સૌથી મહત્વનો છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે. પોઈન્ટ છે કે ભારતીય નેવીનું સ્ટીલ્થ ફ્રિગેટ ત્રિપુટ નું લોન્ચિંગ કયા શિપયાર્ડથી થયું? તો આ આપણો કરેક્ટ આન્સર આવશે ગોવા શિપયાર્ડ. ભાઈ આ ત્રિપુટ શબ્દને ગોખી લેજો, કેમ કે ભારત દેશનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ જહાજ છે ત્રિપુટ. તો જુઓ, ગોવા શિપયાર્ડ લિમિટેડ ગોવાની અંદર સ્ટીલ્થ ફ્રિગેટ ત્રિપુટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. હવે 2016ની અંદર ભારત અને રશિયાની વચ્ચે એક 4 સ્ટીલ્થ ફ્રિગેટ બનાવવા ઉપર કરાર થયો હતો અને ખરીદવા ઉપર કરાર થયો હતો, જે 2 જહાજનું નિર્માણ રશિયાની અંદર થવાનું છે અને 2 જહાજનું નિર્માણ ભારતની અંદર થવાનું છે, જેમાં રશિયાની મદદથી ભારતની અંદર થવાનું. જેમાં પ્રથમ કયું હતું? તુશીલ સપ્ટેમ્બર 2024 અને બીજું તમાલ ફેબ્રુઆરી 2025ની અંદર લોન્ચિંગ થવાનું હતું. પણ અહીંયા આ જહાજ લોન્ચ થઈ ગયું છે જેનું નામ છે ત્રિપુટ. આ કરાર અંતર્ગત ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ભારત દેશનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ ત્રિપુટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ત્રિપુટનો મતલબ થાય છે તીર. ત્રિપુટનો મતલબ થાય તીર. કેન્દ્રીય રક્ષા મંત્રાલય અંતર્ગત 4 શિપયાર્ડ જે ભારત નેવી અને સમુદ્ર તટોનું રક્ષણ માટે યુદ્ધ જહાજ અને અન્ય જહાજોનું નિર્માણ કરે છે. આ 4 શિપયાર્ડ છે ભારતના, નોંધ કરી લેજો, પરીક્ષામાં પૂછી લે છે. તો મજગાંવ ડોકયાર્ડ શિપ લિમિટેડ કઈ જગ્યાએ આવ્યું? તો મહારાષ્ટ્રની અંદર. ગાર્ડન રીપ શિપ બિલ્ડર કઈ જગ્યાએ આવ્યું? તો કલકત્તાની અંદર. ગોવા શિપ બિલ્ડર છે તો ગોવા યાદ રહી જ જાય, પણ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ક્યાં આવ્યું? તો વિશાખાપટ્ટનમ. આ 3 કન્ફ્યુઝન છે તે યાદ રાખવા પડશે. બાકી આ ગોવા તો એના નામ ઉપરથી જ છે એટલે યાદ રહી જાય, પણ આ 3 જે છે યાદ કરવા પડશે, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળનો પોઈન્ટ, રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલ દરબાર હોલ જે છે તેનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું? ભાઈ દરબાર હોલ જે હતો, આ દરબાર હોલ શું છે? તો ભાઈ દરબાર હોલની અંદર પદ્મભૂષણ, ભારત રત્ન જે પણ એવોર્ડ જે છે, એવોર્ડનું આયોજન કરવામાં આવે છે એ આ દરબાર હોલની અંદર કરવામાં આવે છે, બરોબર. અને જે આ દરબાર હોલ જે છે તેનું નવું નામ રાખવામાં આવેલું છે. તો જુઓ, તો અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે રાષ્ટ્રપતિ ભવનના ગણતંત્ર મંડપ. શું નામ છે? ગણતંત્ર મંડપ નવું નામ છે હવે. તો રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ દરબાર હોલનું નામ બદલીને નવું નામ ગણતંત્ર મંડપ કર્યું. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ દરબાર હોલમાં રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોકા હોલ જે છે, અશોકા હોલ પણ છે, જેનું નામ બદલીને ગણતંત્ર મંડપ અને અશોક મંડપ રાખવામાં આવેલું છે, બરાબર. આ બંને નામ યાદ રાખજો, દરબાર હોલ ગણતંત્ર મંડપ અને અશોક તો અશોકા મંડપ. દરબાર હોલમાં પંડિત જવાહરલાલ નહેરુએ 15 ઓગસ્ટ 1947ના દિવસે પ્રથમ પ્રધાનમંત્રી તરીકેના શપથ દરબાર હોલની અંદર લીધા હતા. આ પોઈન્ટ નોંધ કરી લેજો. બીજું, રાષ્ટ્રપતિ ભવનનું જે ઇનોગ્રેશન જે છે, બરાબર, રાષ્ટ્રપતિ ભવનનું જે ઇનોગ્રેશન છે 6 એપ્રિલ 1929ના રોજ ભારતના વાઇસરોય હતા. કોણ હતા? ગવર્નર જનરલ લોર્ડ ઇરવિન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ખેલો ઇન્ડિયા મહિલા લીગનું નામ બદલીને અસ્મિતા લીગ કર્યું. મુંબઈના વર્સોવા સમુદ્ર માર્ગનું નામ વીર દામોદર સાવરકર માર્ગ કર્યું. ત્યાર પછી મુગલ ગાર્ડન આવેલું છે, બરાબર. મુગલ ગાર્ડન ક્યાં આવેલું છે? તો દિલ્હીની અંદર. તેનું નામ રાખીને રાખવામાં આવેલું છે અમૃત ઉદ્યાન રાખવામાં આવેલું છે. રાજપથ જે આવેલો છે આપણો જે દિલ્હીની અંદર, બરાબર, તેનું નામ કર્તવ્ય પથ રાખવામાં આવ્યું. અને લાસ્ટ, ગુજરાતની અંદર રેલવે યુનિવર્સિટી આવેલી છે જેનું નામ બદલીને ગતિશક્તિ યુનિવર્સિટી કરવામાં આવ્યું. જેના પ્રથમ ચાન્સેલર કોણ બન્યા? તો અશ્વિની વૈષ્ણવ. ક્લિયર? આગળ છે 26 જુલાઈએ નીચેનામાંથી ઇન્ડિયન એરફોર્સનું કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? મેં સ્ટેટસની અંદર રાખ્યું હતું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ખોટો જવાબ આપ્યો છે. પહેલાં હું પ્રશ્ન શું રાખું છું એ સમજો અને પછી જવાબ આપો. તો બધા જ વિદ્યાર્થી મિત્રોએ લખી દીધું હતું કે ભાઈ આ કયું ઓપરેશન ચલાવ્યું હતું? તો ઓપરેશન વિજય. બધાએ જવાબ આપ્યો હતો ઓપરેશન વિજય, પણ લખેલું શું છે? તો અહીંયા લખેલું છે ઇન્ડિયન એરફોર્સ, બરાબર. ઇન્ડિયન એરફોર્સ લખેલું છે, મેં લખ્યું નથી ભારત દેશ, બરાબર. ઇન્ડિયન એરફોર્સ. તો ઇન્ડિયન એરફોર્સે ચલાવ્યું હતું સફેદ સાગર. કેમ? કે જે હિમાલયની ઉપર હતું અને બધી જગ્યાએ બરફ જ બરફ હતો, જેના કારણે તેમણે નામ આપ્યું હતું સફેદ સાગર. તો 26 જુલાઈએ દર વર્ષે કારગિલ વિજય દિવસ ઉજવાય છે, બરાબર. હવે કારગિલ વિજય દિવસ ઉજવાય છે. ઇન્ડિયન એરફોર્સે સફેદ સાગર ઓપરેશન ચલાવ્યું હતું. 1999માં ભારતીય સેનાએ કારગિલની યાદમાં આ દિવસ ઉજવ્યો હતો. કારગિલ
વિજયની યાદમાં દિવસ ઉજવ્યો હતો. ઇન્ડિયન આર્મી દ્વારા કારગિલ ઓપરેશન માટે ઓપરેશન વિજય ચલાવવામાં આવ્યું હતું. તો ઇન્ડિયન આર્મી પૂછી લે ભારત દેશ તરફથી કયું ઓપરેશન હતું, તો ઓપરેશન વિજય. ચલો 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ. હવે માહિતી મેળવીશું, બરાબર. તો આ દિવસ કારગિલ યુદ્ધની અંદર જે શહીદ થયેલા સૈનિકો જે છે અને ઓપરેશન વિજય આ બંનેની સફળતાની યાદની અંદર ઉજવવામાં આવે છે. આ દિવસ કારગિલ ક્ષેત્ર અને રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં ઉજવાય છે, બે જગ્યાએ. ત્યાર પછી 26 જાન્યુઆરી 1999ના રોજ ભારતે કારગિલમાં પાકિસ્તાનના ઘૂસણખોરોને કબજે કર્યા અને પોતાના ક્ષેત્રને પ્રાપ્ત કર્યું હતું. ફેબ્રુઆરી 1999માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીરમાં શાંતિ અંગે લાહોર સમજૂતી થઈ હતી. કઈ લાહોર સમજૂતી? કારગિલ યુદ્ધ 60 દિવસ સુધી ચાલ્યું હતું અને 26 જુલાઈ 1999ના રોજ પૂરું થયું હતું. આ યુદ્ધમાં ભારત દેશના 527 સૈનિકો શહીદ થયા હતા. કારગિલ વિજય દિવસ જાહેર કરનાર વડાપ્રધાન કોણ હતા પૂછી લે તો અટલ બિહારી વાજપેયી હતા, બરાબર. રાજનીતિના ભીષ્મ પિતા કહેવામાં આવે છે અટલ બિહારી વાજપેયી. આગળ છે કે ભારત દેશનો 500મા નંબરનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન કઈ જગ્યાએ ખોલવામાં આવ્યું? ભાઈ ભારત દેશનું 500મા નંબરનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન તો આ મિઝોરમની અંદર. કઈ જગ્યાએ? મિઝોરમ. તો મિઝોરમ રાજ્યમાં ભારતનું પ્રથમ 500મા નંબરનું ભારત દેશનું છે 500મા નંબરનું રેડિયો સ્ટેશન ખોલવામાં આવ્યું 25 જુલાઈ 2024ના દિવસે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રી પણ તેઓ જ છે. 10મા નંબરના કોમ્યુનિટી રેડિયો એવોર્ડ અને ભારતના 500મા સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. હવે તમારે શું પોઈન્ટ યાદ રાખવાનો? આ નહીં પૂછાય. 500મું જે રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું એ નહીં પૂછાય. પૂછાશે શું? તો આ પૂછાશે. લખેલું છે 10મા નંબરના નેશનલ કોમ્યુનિટી રેડિયો એવોર્ડમાં આ રેડિયો જે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું જેની અંદર પ્રથમ નંબરે પ્રાઇઝ રેડિયો મયુર બિહારના સારણ જિલ્લાની અંદર આવેલ છે તેને આ એવોર્ડ મળ્યો. અને બીજું કે જેનો કાર્યક્રમ હતો ટેક સખી, તેનો કાર્યક્રમનું નામ શું છે? રેડિયોના કાર્યક્રમનું નામ ટેક સખી. અને બીજું છે સ્થાનીય સંસ્કૃતિને વધારવા માટે પ્રથમ નંબરે એવોર્ડ મળ્યું છે બ્રહ્મપુત્રા આસામને મળ્યું છે. કયું રેડિયો સ્ટેશન? તો બ્રહ્મપુત્રા આસામ રેડિયો સ્ટેશનને આ એવોર્ડ આપણા અશ્વિની વૈષ્ણવ જે છે તેમણે આપ્યા છે. તો પોઈન્ટ આ છે આપણા માટે પરીક્ષા લક્ષી. આ રેડિયોના એવોર્ડ 2 જે છે તે પરીક્ષા લક્ષી છે. ચલો પેરિસ ઓલિમ્પિક હવે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. તો પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત કયા દિવસથી થઈ? તો ગઈકાલે શરૂઆત થઈ એટલે કે 26 જુલાઈ રાત્રે 11 વાગે સેરેમની હતી, બરાબર. કંઈક 11 વાગે. કેમ કે પેરિસ ઓલિમ્પિકની શરૂઆત ફ્રાન્સ દેશની કેપિટલ પેરિસમાં 26 જુલાઈ 2024ના દિવસે થઈ. હવે 33મા નંબરનો ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક છે જે 26 જુલાઈ 31 ઓગસ્ટ 2024 સુધી ચાલશે. ત્યાર પછી વિશ્વના 10,000 અને 500 એથ્લીટ. ભાઈ તમારી જે પેરિસ ઓલિમ્પિકની જે અડધી ડિટેલ જે છે તે હું અહીંયા જ પૂરી કરવા જઈ રહ્યો છું. જુઓ કે 10,000 અને 500 એથ્લીટે ભાગ લીધો છે. નવી રમત કઈ જોડવામાં આવેલી છે આ પેરિસ ઓલિમ્પિકની અંદર? તો એક તો છે બ્રેકિંગ, બીજા નંબરે છે સર્ફિંગ, ત્રીજા નંબરે છે સ્પોટ ક્લાઇમ્બિંગ અને લાસ્ટમાં છે સ્કેટ બોર્ડિંગ. આ 4 નવી રમતોને પેરિસ ઓલિમ્પિકની અંદર જોડવામાં આવેલી છે. હવે આદર્શ વાક્ય કયું છે પેરિસ ઓલિમ્પિકનું? આદર્શ વાક્ય તો યુનાઇટેડ બાય ઇમોશન આદર્શ વાક્ય છે. અને પેરિસ 2024નો મેસ્કોટ શું છે? મેસ્કોટ તો ઓલિમ્પિક એનું નામ છે ફ્રીજ રાખવામાં આવેલું છે. મેસ્કોટ છે ફ્રીજ, જે એક પક્ષી તોતાને રિપ્રેઝેન્ટ કરે છે. ચલો અહીંયા પેરિસ ઓલિમ્પિકથી જે પણ મહત્વપૂર્ણ મુદ્દા હોય તેને ફટાફટ એકી શ્વાસે નોંધ કરીશું. લખે છે કે આ વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ એફિલ ટાવરના લોખંડનો ટુકડો અંદર મૂકવામાં આવશે. ભાઈ જે વ્યક્તિઓ એવોર્ડ જીતશે તેની અંદર એફિલ ટાવરનો લોખંડનો ઝીણો ટુકડો પણ એ એવોર્ડની અંદર હશે. તો આ મેઇન વસ્તુ છે આપણા માટે. બીજું, પેરિસ ઓલિમ્પિક રમતનું ઉદ્ઘાટન સીન નદીના કિનારે. કઈ નદી ભાઈ? સીન નદીના કિનારે. ત્યાર પછી ઓલિમ્પિક સંગઠનની સ્થાપના 23 જૂન 1894માં થઈ હતી. 107 સભ્યો છે. કેટલા? 107 સભ્ય દેશ છે. ત્યાર પછી ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ તો થોમસ બાક છે, બરાબર. થોમસ બાક. આદર્શ વાક્ય, હવે અહીંયા આદર્શ વાક્ય કયું છે તો નોંધ કરજો. સિટિયસ, અલ્ટિયસ, ફોર્ટિયસ અને કોમ્યુનિટર. આ આદર્શ વાક્ય રાખવામાં આવેલું છે પેરિસ ઓલિમ્પિકનું. ત્યાર પછી ઓલિમ્પિકમાં 5 રિંગ હોય. કેટલી ભાઈ? 5 રિંગ હોય. તો ભૂરો રંગ જે છે, ભૂરો રંગ કોને રિપ્રેઝેન્ટ કરે છે? યુરોપને,
પીળો રંગ એશિયાને, કાળો રંગ આફ્રિકાને, લીલો રંગ ઓસ્ટ્રેલિયાને, લાલ રંગ અમેરિકાને રિપ્રેઝેન્ટ કરે છે. ત્યાર પછી વિશ્વમાં રમતોની શરૂઆત 776 ઈસા પૂર્વ 776 ઈસા પૂર્વ આ રમતની શરૂઆત થયેલી છે, ઓલિમ્પિકની નહીં, ફક્ત રમતોની શરૂઆત એ સમયે પણ હતી. ત્યાર પછી આધુનિક ઓલિમ્પિકની શરૂઆત એથેન્સ 1896 ની અંદર થઈ. આ પ્રથમ ઓલિમ્પિક હતો એથેન્સનો. ભારત દેશ તરફથી 117 ખેલાડીઓએ ભાગ લીધો છે. સેફ ડી મિશનના નિર્દેશક બનાવવામાં આવેલા છે, ગગન નારંગને બનાવવામાં આવેલા છે. હવે ટેબલ ટેનિસ ખેલાડી શરદ કમલ અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકની અંદર ધ્વજવાહક છે. કેવા? ધ્વજવાહક. 28 સદસ્ય ભારતીય ટ્રેક અને ફિલ્ડ જે દળ છે તેનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે? તો નીરજ ચોપડા પોતે કરી રહ્યા છે. અને યસ બેંક જે છે તે ઓલિમ્પિક માટે ભારતીય બેન્કિંગ પાર્ટનર છે. ક્લિયર છે? આ ઓલિમ્પિકનો આટલો મુદ્દો તો તમારી આગળ મેં ક્લિયર કરી દીધો. તો તમારે હવે જે મેડલ જે આવે એને જ આપણે મોઢે કરવાના છે. બાકી આટલું તમે જોઈ લેજો. આગળનો પોઈન્ટ, ભારત દેશના કયા રાજ્યનું મોઈદામ 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું? ભાઈ આ 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે. માહિતી મેળવજો કે આ આવેલું છે મોઈદામ આસામની અંદર. કઈ જગ્યાએ? આસામની અંદર. તો યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકની અધ્યક્ષતા ભારત દેશે 21 જુલાઈથી 31 જુલાઈની વચ્ચે કરી રહી છે. બરાબર, કરી રહ્યો છે 21 થી 31, જેમાં આસામનું મોહિદામ ને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું. આ અહોમ રાજવંશ સાથે જોડાયેલ છે. કયો ભાઈ? અહોમ રાજવંશ જે હતો તેની સાથે જોડાયેલ છે, જેને યુનેસ્કોની સાંસ્કૃતિક શ્રેણીમાં સામેલ કરે છે. ભાઈ આ એક ગુફા જેવું છે, અહીંયા તમે ચિત્ર મૂકેલું છે, આ જોઈ શકો છો. હવે જુઓ, આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક અને માનસ વન્યજીવ અભયારણ્ય આ બંનેને 1985 ની અંદર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવે છે. આસામની અંદર ટોટલ વર્લ્ડ હેરિટેજ સાઇટ થઈ ગઈ 3, જેમ આપણા ગુજરાતની અંદર છે એ રીતે. બરાબર. હવે જુઓ, મોઈદામનો મતલબ શું થાય? તો આત્માનું ઘર. મોઈદામ જે છે તેનો મતલબ થાય કે ભાઈ આત્માનું ઘર. હવે વર્લ્ડ હેરિટેજ સાઇટની 3 શ્રેણી છે. એક છે સાંસ્કૃતિક, એક છે પ્રાકૃતિક અને એક છે મિશ્રિત. પોઈન્ટ નોંધ કરજો. ભારત દેશનો સિક્કિમમાં આવેલ કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન 2016માં મિશ્રિત શ્રેણીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થનાર એકમાત્ર સ્થળ છે. હવે સીધો પોઈન્ટ નોંધ કરવાનો કે ભારત દેશની અંદર મિશ્રિત શ્રેણીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થનાર નીચેનામાંથી કયા સ્થળ છે? આવો ઓપ્શન પૂછાય તો આપણો ટીક હોવું જોઈએ કંચનજંગા. હવે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થનાર એકમાત્ર, એ તો પૂરું થયું. હવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સૌથી વધુ સ્થળ કઈ જગ્યાએ આવે છે? તો ઇટાલીની અંદર. કેટલા? 59. ત્યાર પછી ચીન. બરાબર. હવે 1983માં પ્રથમ વખત અજંતાની ગુફા, અજંતા ઇલોરાની ગુફા અને આગ્રામાં સ્થિત તાજમહેલ, આ 3 વસ્તુને પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલ હતા. યુનેસ્કોની લિસ્ટમાં સામેલ થનાર પ્રથમ ભારતીય સ્થળ આ 3 છે. લાસ્ટમાં છે કે ગુજરાતનું ગરબા. યુપીએસસી પ્રિલિમની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો. યુપીએસસી પ્રિલિમની અંદર કે નીચેનામાંથી કયું અમૃત સાંસ્કૃતિક ધરોહર? નોંધ કરજો, આગળ શબ્દ લાગશે અમૃત અને અહીંયા લાગશે વર્લ્ડ હેરિટેજ સાઇટ. પેલામાં લાગશે અમૃત ધરોહર. બરાબર. તો યાદ રાખજો, ગુજરાતનું ગરબા 15મા નંબરનું છે. બરાબર. એની પહેલા 14મા નંબરનું કયું હતું? તો કલકત્તાનું છે દુર્ગા પૂજા. બરાબર. કલકત્તાનું દુર્ગા પૂજા જે છે, દુર્ગા પૂજા 14મા નંબરનું છે. ભાઈ આ હવે સાહેબ કે છે આ અમૃત ધરોહર અને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું? તો વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે એક એવી સંસ્કૃતિ તે વર્ષોથી જોડાયેલી હોય. બરાબર. અને અહીંયા અમૃત ધરોહર જે લખેલું હોય કે એવી સંસ્કૃતિ કે જેને તમે ટચ ના કરી શકો. આ સંસ્કૃતિની અંદર તમે હરી શકો, તેની અંદર તમે ફરી શકો. બરાબર. એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. પણ અમૃત ધરોહર એવી વસ્તુને જ માન્યતા આપે છે યુનેસ્કો કે જેને સ્પર્શ ના કરી શકાય. જો દુર્ગા પૂજાને તમે સ્પર્શ નહીં કરી શકો, નામ છે. ગુજરાતના ગરબા, ગરબાને સ્પર્શ નહીં કરી શકાય, નામ છે. બરાબર. તો આ પોઈન્ટ ક્લિયર કરજો. ગુજરાતનું ગરબા ભારત દેશનું 15મા નંબરનું સાંસ્કૃતિક ધરોહર બનેલું છે. ક્લિયર? ચલો, વિશ્વ મસ્તિષ્ક દિવસ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે 22 જુલાઈના દિવસે વિશ્વ મસ્તિષ્ક દિવસ ઉજવાય છે. થીમ રાખવામાં આવે છે મસ્તિષ્ક સ્વસ્થ અને રોકથામ. વર્લ્ડ બ્રેઇન ટ્યુમર દિવસ ઉજવાય છે 8 જૂનના દિવસે. અને મસ્તકનો સૌથી મોટો ભાગ કયો છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. તો તેનું નામ છે સેરિબ્રમ. કયો છે? સેરિબ્રમ મસ્તકનો સૌથી મોટો ભાગ છે. આગળનો પોઈન્ટ છે રોટેક્સ. આ પ્રશ્ન છાપવો હોય તો છાપી લેજો, પૂછાશે. કેમ કે રોટેક્સ ચેલેન્જ ઇન્ટરનેશનલ ટ્રોફી જીતનાર પ્રથમ મહિલા રેસર કોણ બન્યા? ભાઈ આ એક બાળકી છે. બરાબર. નાના છે, લગભગ કે એમની ઉંમર 12 થી 14 વર્ષની અંદર છે.
તો રોટેક્સ ચેલેન્જ ઇન્ટરનેશનલ ટ્રોફી જીતનાર પ્રથમ મહિલા રેસર બન્યા છે અને જેમનું નામ છે અંતિકા મીર. શું નામ છે? અંતિકા મીર. ક્યાંના છે? જમ્મુ કાશ્મીરના. તો અંતિકા મીર રોટેક્સ ચેલેન્જ ઇન્ટરનેશનલ ટ્રોફી જીતનાર પ્રથમ મહિલા રેસર બન્યા છે. અંતિકા મીર જમ્મુ કાશ્મીરના છે. પેરિસ ઓલિમ્પિકમાં જ્યુરી સદસ્ય બનનાર પ્રથમ ભારતીય મહિલા બિલ્કિસ મીર બન્યા છે. તેઓ પણ જમ્મુ કાશ્મીરના છે. 2.2 પ્રશ્નોમાંથી એકાદો પ્રશ્ન પરીક્ષામાં આવી શકે કે ભાઈ આ રોટેક્સ ચેલેન્જ ટ્રોફી જે છે રેસિંગ છે. અહીંયા તમે જો કાર રેસિંગ કરી રહ્યા છે, ઇમેજની અંદર જોઈ શકો છો, આ કાર રેસિંગ કરી રહ્યા છે, બરાબર. તો એ જગ્યા ઉપર અંતિકા મીર પણ પેરિસની જે જ્યુરી હોય, જ્યુરી એની અંદર સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા, તો એ જગ્યા ઉપર આવશે બિલ્કિસ મીર. આગળનો પોઈન્ટ, છેલ્લો પ્રશ્ન કે ભાઈ શાહરૂખ ખાન છવાયેલા છે ભાઈ પૂરા ભારતની અંદર. હમણાં નીતા અંબાણી બધા ભેગા મળીને ડાન્સ કર્યો, જોયો તો વિડીયો? તો અહીંયા શાહરૂખ ખાન છવાયેલા છે પૂરા વિશ્વની અંદર અત્યારે. તો પેરિસના ગ્રેવિન સંગ્રહાલય દ્વારા કસ્ટમાઇઝડ સોનાના સિક્કાથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા? તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો આ સિક્કો છે અને આ સિક્કા ઉપર તેમણે છાપવામાં આવેલા છે. તમે ઇમેજ જુઓ, આ એક સિક્કો છે જેના ઉપર છાપવામાં આવેલા છે શાહરૂખ ખાનને, બરાબર. તો પેરિસના ગ્રેવિન સંગ્રહાલય દ્વારા કસ્ટમાઇઝડ સોનાના સિક્કાથી સન્માનિત કરવામાં આવેલા છે અને એ છે આપણા શાહરૂખ ખાન. હવે જુઓ, થોડા સમય પહેલા લોકોર્નો આ રીતે લખાશે, આ રીતે લખાશે લોકોર્નો. અહીંયા ટાઈપ નહોતું થતું એટલા માટે એ રીતે લખેલું છે, પણ લખાયું તો ખરું લોકોર્નો. તો લોકોર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાનને પરદોલા કયો છે? તો પરદોઅલા કેરિયર એવોર્ડ મળ્યો, બરાબર. ત્યાર પછી મુથુટ જે છે તે ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હમણાં જ બન્યા. આઈસીસી વર્લ્ડ કપ 2023 જે થયો હતો નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં આપણે જે થયો, તેની અંદર બ્રાન્ડ એમ્બેસેડર હતા આઈસીસી વર્લ્ડ કપ 2023ના. ત્યાર પછી 70મા નંબરના દાદા સાહેબ ફાળકે જે એવોર્ડ હતો 2024, જેમાં જવાન જે મૂવી આવી હતી, તેમની જવાન મૂવી આવી હતી, બરાબર, જોન અબ્રાહમ સાથે, જેની અંદર બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. સિક્કાના અધ્યયનને ન્યુમિસમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુમિસમેટિક્સ, સિક્કાનું અધ્યયન એટલે કે ન્યુમિસમેટિક્સ ગોખી લેજો. ભારત દેશમાં 4 જગ્યાએ સિક્કા બને છે. કઈ જગ્યાએ? કલકત્તા, મુંબઈ, હૈદરાબાદ અને નોઈડા. રૂપિયા ક્યાં છપાય છે? મેં ટ્રીક આપી હતી કે મારું નામ સની દેઓલ, બરાબર. રૂપિયા ક્યાં છપાય છે એની પણ મેં ટ્રીક આપી હતી કે મારું નામ સની દેઓલ. ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો છે, પણ અહીંયા લખેલું છે સિક્કા. સિક્કા ક્યાં છપાય? કલકત્તા, મુંબઈ, હૈદરાબાદ અને નોઈડા. તો આ હતું વિદ્યાર્થી મિત્રો આજનું કરંટ અફેર્સ. વિડીયોની માહિતી સારી લાગી હોય, ગમી હોય, લાઈક કરજો, કોમેન્ટ કરજો. કોઈ પણ જાતની પીડીએફ જોઈતી હોય તો આ સ્ક્રીન ઉપર ફરીથી એક વખત નંબર લખું છું. આ નંબર ઉપર 9101622893 આ નંબર ઉપર તમારે ડાયરેક્ટ કોલ કરવાનો છે, બરાબર. આ નંબર એટલા માટે છે કે અમે ડેલી જે એકેડેમીની અંદર ડેલી ટેસ્ટ પૂરા કચ્છ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ ડેલી 150 પ્રશ્નોનું પ્રશ્નપત્ર કોઈ જગ્યાએ લેવામાં નથી આવતું. ફક્ત ને ફક્ત યુવા સાથી અંદર 100-150 પ્રશ્નોની અમે ટેસ્ટ લઈએ છીએ ડેલી વિદ્યાર્થીઓની. અને એ ટેસ્ટની અંદર પણ તમારે જોડાવવું હોય તો એ ટેસ્ટનું પેપર જ્યારે પણ અમારી એકેડેમીમાં 2 વાગે ટેસ્ટ લેવાય છે, તો 2 વાગે એ ટેસ્ટ પેપર તમારા મોબાઈલની અંદર સેન્ડ થઈ જશે અને 4-5 કલાકની અંદર તેના જવાબ તમારા મોબાઈલની અંદર મળી જશે. તો તમે ઘરે બેઠા, બરાબર, ઘરે બેઠા, જો પરીક્ષા નજીક હોય ત્યારે લોકો 5 પેપરના 200, 250, 300, 400 રૂપિયા લઈ લે છે, પણ અમે વિદ્યાર્થીને સારામાં સારી તૈયારી કરાવીને પાસ કરાવવા માગીએ છીએ કે જેના માટે લોકો શું કરે છે કે 5 પેપર હોય તેના 200 રૂપિયા લઈ લે છે, બરાબર. જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે વિદ્યાર્થીઓનો એક લાભ ઉઠાવે છે, જ્યારે અમારી જોડે એવું છે જ નહીં. ખુશીથી તમે જોડાઈ શકો છો. 100% લાભ થશે. કેમ કે વિદ્યાર્થીઓના રિવ્યૂ મળી રહ્યા છે કે ભાઈ તમારે ટેસ્ટ અફલાતૂન બનાવી છે, જે ટોપિક પકડ્યો છે એને સંપૂર્ણ તમે ક્લિયર કર્યો છે, એનાથી બહાર કોઈ પ્રશ્ન પૂછાય જ નહીં. તો એની અંદર પણ તમે જોડાઈ શકો છો. સ્ક્રીન ઉપર નંબર છે, ડાયરેક્ટ તમે 9101622893 નંબર ઉપર કોલ કરી લેજો. બાકી એપ્લિકેશનની અંદર અમારા તમામ કોર્સ પણ અવેલેબલ છે. જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ, કોન્સ્ટેબલ, પીએસઆઈ, તે પણ વિદ્યાર્થીઓને પરવડે એવા જ ભાવ રાખેલા છે. અમે 7,000 અને 8,000 અને 9,000 અને 10,000 એવા ભાવ રાખી અને 50% ઓફ કરીને 5,000 નથી કરેલા. પહેલેથી જ ભાવ વ્યવસ્થિત રાખેલા છે, તો તમે કોર્સ પણ જોઈન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.